બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ. એ જાણે છે કે ભગવાને જ્યારે ભક્તનું રક્ષણ કરવું હોય ત્યારે સ્વયં અનેક પ્રકારથી વિચિત્ર વેશ ધારણ કરીને પણ ભક્તનું રક્ષણ કરી લે છે. અને ત્યાં હિરણ્યકશિપુના પાપનો ઘડો ભરાઈ રહ્યો છે અને ભગવાન નું સતત જપ પ્રહલાદજી કરી રહ્યા છે, નારાયણ નામનું ઉચ્ચારણ. જેટલી વાર કહે नारायण नारायण, पिता कहे कि मैं ही नारायण हूं, तू किस नारायण को पुकार रहा है प्रहलाद? तो कहवा लग्यो कि हाँ पिताजी, आपके अंदर भी नारायण है. और गुस्से थे, मेरे अंदर नारायण? अरे नारायण के अंदर मैं हूं. आ शब्द सांभળી પ્રહલાદજી કઈ બોલ્યા નહીં. જેટલી વાર નારાયણ નામનો ઉચ્ચાર કરતા જાય, હજુ પ્રતાડનાઓ, હજુ પરીક્ષાઓ, હજુ એમને હાનિ પહોંચાડવાના પ્રયાસો હિરણ્યકશિપુ દ્વારા થાય. ક્યારેક પર્વત ઉપરથી ફેંકી દેવામાં આવે, ક્યારેક હોલિકાના ખોળામાં બેસાડીને પ્રજ્વલિત કરી દેવામાં આવે હોલિકાને, ક્યારેક કારાગૃહમાં બંધ કરીને ભોજન આપવાનું બંધ કરી દેવામાં આવે. કેટલા પ્રકારથી કષ્ટ અને પરીક્ષાઓને સહન કરી પ્રહલાદજી, અને છતાંય નારાયણ નામનું ઉચ્ચારણ છોડ્યું નહીં. અને હવે પાપનો ઘડો ભરાઈ રહ્યો છે અને कहवा लगा कि तू इतना नारायण को पुकारता है, कहां है तेरा नारायण, बता मुझे प्रहलाद. प्रहलाद जी कहे कि वो तो सब जगह हैं पिताजी. अच्छा, क्या इस स्तंभ में भी तेरा नारायण है? कि हाँ पिताजी, स्तंभ में भी नारायण. खड़ग उपाड़े छे અને સ્તંભ ઉપર જેમ વાર કરે, સ્તંભ પ્રસૂતિર્ હરિ નરસિંહો ભીમ વિક્રમઃ વિકટાસ્યો લલજ્જવો નખશસ્ત્રજવોત્કટઃ હિરણ્યકશિપદ્વેષી પ્રવિષ્ટાત્માતિ ભીષણઃ શાંતિ જ્ઞાનાદિ હેતુશ્ચ પ્રહલાદોત્પત્તિ કારણમ. શું કહે છે શ્રી મહાપ્રભુજીના શબ્દો? શ્રી મહાપ્રભુ કહે, સ્તંભ પ્રસૂતિર્ હરિ. જેમ ગર્ભમાંથી પ્રસૂતિ થાય, આજે પહેલી વાર સ્તંભમાંથી પ્રસૂતિ થઈ છે. અને કોણ પ્રગટ થયું? નૃહરિ, જે અડધા નર છે અને અડધા હરિ સિંહ રૂપ છે. નરસિંહો ભીમ વિક્રમ, વિશાળ સ્વરૂપ છે, વિરાટ સ્વરૂપ છે. ભગવાન પોતાના બીભત્સ રસનું, રૌદ્ર રસનું અહીંયા દર્શન કરાવી રહ્યા છે. અને શું કર્યું? હિરણ્યકશિપુ સાથે યુદ્ધ કરવા લાગ્યા. ન અસ્ત્ર સે ન શસ્ત્ર સે. નખ કેવા છે? તો અદ્ભુત શૃંગમ, પર્વતની જેવા તીખા નખ છે.